ચમ છો બધા મજામાં? આજે દેશી ગોળની તલ પાપડી બનાવવાની છે. ચલો બતાવીએ અમે તમને દેશી ખીચડી બનાવવાની. પહેલા ગેસ સળગાવી દેવાનો, એના ઉપર તમારે કઢાઈ કે પછી નોનસ્ટિક કઢાઈઓ જે હોય મૂકી દેવાની. પછી એની અંદર ફર્સ્ટ તલ તમારે શેકવા પડશે. જેની તલ પાપડી બનાવીએ, અમે સફેદ તલની તલ પાપડી બનાવીએ, પણ કાળા તલ મળું છે પાછા બજારમાં, તો કાળા તલની અમે બનાવીએ, પણ સફેદ તલની અમે બનાવીએ. અને શેકતી વખત ધ્યાન રાખવાની, એના બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી શેકવાના. અને વધારે બધા શેકી નાખશો ને તો પાક કળવા લાગશે, એને માપસર ના શેકવાના. તમે તળિયા નહીં, કેમ કે તવ બધી ગરમ થયો નહીં, કઢાઈ રહી ગરમ થઈને, કઢાઈ ગરમ થઈ નહીં હજી. હવે જો બ્રાઉન થવાને તમને દેખાય છે, હું જો ઝૂમ કરું છું, ઝૂમ કરવું એટલે દેખાય તમને, જો દેખાય અમુક બ્રાઉન થઈ ગયા, અમુક વ્હાઈટ છે, એટલે હવે એ મિક્સ થઈ ગયા એટલે એમને ઉતારી લીધું. તમે જોઈ શકો કે સાઈડમાં એને કરી દીધું છે. પછી નેક્સ્ટ સ્ટેપ છે એ દેશી ગોળ લેવાનો છે. તમારે જે ગોળ મળતો હોય તમે લઈ શકો, પણ આ દેશી છે એટલે બ્લેક કલરનો છે. જુઓ, નકર જે પેલા જે આવે છે ને ગોળ જુદા, જેની અંદર એક કેમિકલ નાખેલું હોય છે, જે વ્હાઈટ કલરનો આવે, આ દેશી ગોળ છે, જે કાળો છે. એના ગોળ જ્યાં સુધી ઓગળે નહીં ને ત્યાં સુધી એને આપણે એની પેલી એ કરવાની હશે, કહેવાય ને, ભૂલી ગયાનો પર્ટિક્યુલર વર્ડ છે, ત્યાં સુધી એને ગરમ કરવાનો. એનો પાયો મજબૂત થવો જોઈએ. હા, પાયો યાદ આવ્યો, પાયો મજબૂત થાય ને પછી પેલે કરવાનું. એટલે તમે જો કલર તો ઓગળવા માંડે ગોળ અંદર, પાણી અંદર, પણ તમે જો પાણી વધારે રેડશો ને તો ઢીલી થઈ જશે તલ પાપડી. અને જો માપનું રેડવાનું અને થોડું ઘી નાખવાનું વધારે, એટલે તલ પાપડી થોડી મજબૂત થાય. અધરવાઇઝ એવું થશે, પાણીના કારણે ઢીલી થઈ જશે, એ ધ્યાન રાખવાનું. એક વાટકી તલ લીધા હતા અને એક વાટકી ગોળ લીધો હતો. તમારે જે પ્રમાણે બનાવીએ તમે બનાવી શકો, અને માપ પ્રમાણે વધારે માણસની બનાવીએ તો એ પ્રમાણે વધારે લેવાનું, એ પ્રમાણે ગોળે વધારે લેવાનું, અને એ પ્રમાણે ઘી પણ લેવાનું વધારે, એ જો તમારે બનાવવાનું. તમે આ રીતે બનાવો છો એટલે તમને મજા આવશે. અને બાળકોને તો વધારે મજા આવે, કારણ કે તલ પાપડી ચીકી એ બહુ મજા આવે. પાયો થઈ ગયો છે, તમે જોઈ શકો પાયો રેડી થઈ ગયો છે. હવે એમાં થોડું ઘી નાખવામાં આવશે, ઘી નાખી દો જેથી કરીને તમારે પ્લેટ જોવાની ના જાય બરોબર.
કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તલ અંદર એડ કરવામાં આવશે. જે તલ શેકીને આપણે ડીશમાં મૂક્યા હતા એ હવે અંદર નાખવામાં આવશે ત્રીજા સ્ટેપમાં, અને એને મિક્સ કરવામાં આવશે. જલ્દી મિક્સ કરવાનો, જમી જશે. ફાસ્ટ કરવાનું જોઈ શકો. જો આ તે શેકવાની હોય એના હાથે ચોકલેટ ઉપર લેવાનું અંદર, પછી એના પર થોડી શેકવા દેવાની. જે પાણી હોય ને એ બધું ઉડી જાય. તમારે બનાવતી વખત બહુ ક્રન્ચી બને. ત્યાં તમે ખાઓ ને તો બહુ ક્રન્ચી લાગે. Ready. શેકી પછી દાળ દેવામાં આવશે. થઈ ગયું છે, દેખી શકાય તમારે. સુગંધ પણ આવવા માંડી. તો તમે બનાવશો એટલે ખબર પડશે એની સ્પેશિયલ સુગંધ આવે. અને ગોળ તૈયાર થઈ જાય ને એટલે ગોળની સરસ સુગંધ આવે. અને એ ઘી લગાવીને રાખેલું છે. એના ઉપર તમે ગ્રીન વાળું ના લેવો તો પેલું પેપર આવે છે ને જે બેકિંગ પેપર, એ પણ તમે યુઝ કરી શકો. ઘી વાળું કરીને કર્યું છે. મોસ્ટલી બેકિંગ પેપર લેવો ચાલી જાય. બેકિંગ પેપર ઉપર ઇઝીલી થઈ જાય. તમારે આપણે દેશી રીત બતાવી છે. તમારે દેશી રીતે કરી બેકિંગ પેપર ના તમે કઈ રીતે એને પેલે કરી શકો. સુકાય ત્યાં ખબર પડે. એ રીતે પોળી કરી દેવાની અને પછી સુકાવા દેવાની અને પછી ઉખેડી દેવાની. આ તે ઉપર વણવાની હોય જેથી કરીને એ પોળી થઈ જાય અને પાતળી થાય. અત્યારે થોડી ગરમ છે એટલે ચોટે ઉપર, પણ જ્યારે થોડું ઠંડી થઈ જાય ને નહીં ચોટે. પોળી કરી દેવાની. ખાઈ શકશે તે બનાવે. જમી જશે ને એમ નહીં ચોટે. ગરમ છે એટલે ચોટશે તમારે. અને થોડી ઠંડી પડશે પછી નહીં ચોટે. જો કે તે લોબી થાય એટલે લોબી થશે. કે પોળી થઈ ગઈ. સાથે તમારે કરવાનું જેટલી પાતળી બનાવે પાતળી, જાડી રાખવી જાડી, જે પ્રમાણે તમને ભાવતી હોય તમે રાખી શકો.
જલ્દી સુકવવી હોય તો વધારે પાતળી કરવાની, જલ્દી સુકાઈ જાય. હા તૈયાર થઈ જાય અને ટુકડા કરી દેવાના. તમારા ચપાતી કરો ચપા, અમારા પીઝા કટર છે તો પીઝા કટરથી કરીએ. થઈ ગઈ જુઓ તમે કે સ્લાઈસ તૈયાર થઈ ગઈ. આ રહ્યું આ તૈયાર તમારું ઉખેડ લેવાની. હજી ઉકાઈ નહીં એટલે લીલી છે, પણ તમારે ઉકાશે એટલે જલ્દી ઉકળી જશે. બતાવો જો તમારે આ રીતે આ ઉકાઈ થઈ ગઈ ને, કડક થઈ ગઈ, આવી કડક ઉખડી જશે, પાતળી ઉખડી ગઈ ને એટલે ઉખડી જશે. તમને તો ઘરે ઠંડી થશે પછી બતાવવામાં આવશે. જો આ રીતે કડક બનશે, ટુકડા તૂટી જાય જ્યારે આવી ક્રન્ચી બનશે. એટલે હલો તાણા મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.